Let's start the new chapter. The Lost Child is the first chapter of the moment. And writer of this lesson is Malk Raj Anand. આ એક સ્ટોરી છે એક ચાઇલ્ડની જે એના પેરેન્ટ્સ સાથે એક ફેરમાં જાય છે એન્ડ ચાઇલ્ડ ડિઝાયર ફોર ધ ડિફરન્ટ થિંગ્સ. ફોર એક્ઝામ્પલ, ફેરની અંદર જે પણ વસ્તુ આવે એ બધી એને જોઈતી હોય પણ એના પેરેન્ટ્સ એને ના પાડે છે અને ફાઇનલી એ ચાઇલ્ડ છે એ મેળામાં લોસ્ટ થઈ જાય છે, ખોવાઈ જાય છે. પછી એક માણસ મળે છે જેને એ બધી વસ્તુ ફરીથી એને અપાવવાની વાત કરે છે કે ચલ હું તને બલૂન અપાવું, ચલ તને સ્વીટ્સ અપાવું, ચલ હું તને ગાર્લેન્ડ અપાવું, ફૂલનો હાર અપાવું. તો પણ એ એને ના પાડે છે કે ના, મને કંઈ જોતું નથી, મને મારા મમ્મી પપ્પા જ જોઈએ છે. ધીસ ઇઝ હાઉ ધ સેમ ચાઇલ્ડ વોન્ટ ધ ટુ ડિફરન્ટ થિંગ ઇન ધ ટુ ડિફરન્ટ સિચ્યુએશન્સ. લેટ્સ સ્ટાર્ટ. It was the festival of spring. સ્પ્રિંગ સિઝન કોને કહેવાય? જે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં, સ્પ્રિંગ સિઝન એની ફેબ્રુઆરી માર્ચ મંથ, યાની આફ્ટર સમર, જ્યારે હજી પણ થોડી ઠંડી ઠંડી હોય. ફ્રોમ ધ વિન્ટી શેડ્સ, યાની હજી પણ વિન્ટરનો શેડ્સ છે, યાની લિટલ લિટલ પિંક પિંક ઠંડી હોય. શેડ્સ ઓફ નેરો લેન્ડ્સ એન્ડ અલેઝ, એટલે કે વિન્ટરની આ લાઇટ લાઇટ ઠંડીની અંદર નેરો લેન્સ અને એલેઝ મતલબ લિટલ સ્પેસ બિહાઇન્ડ ધ બિલ્ડિંગ, નેરો સ્પેસ બિહાઇન્ડ ધ બિલ્ડિંગ, યાની નેરો લેન્સ એન્ડ એલેઝમાંથી ઇમર્જ્ડ ગેલી ક્લેડ હ્યુમેનિટી. એટલે કે આ જે વિન્ટર શેડ્સમાં નેરો લેન્સ અને એલેઝમાંથી એલેઝમાં કોણ આવ્યું? હ્યુમેનિટી. હ્યુમેનિટી એટલે માણસો. ગેલી ક્લેડ મતલબ હેપી ક્લોથ્સ. ઇમર્જ મીન્સ કમ આઉટ, મીન્સ ઇન ધ વિન્ટર શેડ્સ lots of humans wearing good clothes and happy they comes on the street. Some walked, some rode on the horses, others sat being carried in the bamboo and bullock cart. This is how the means of a transport. Some walked, some rode on the horses. કેટલાક પગેથી ચાલીને આવ્યા, કેટલાક હોર્સ ઉપર આવ્યા. અધર સાઇડ્સ બીંગ કેરીડ ઇન ધ બામ્બુ, યાની જે બામ્બુ મતલબ એક બીજા એને શું કહેવાય, જેને ડોલીમાં લઈને આવ્યા. એન્ડ સમ બુલોક કાર્ટ. બટ વન લિટલ બોય, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ અ લિટલ બોય. વન લિટલ બોય ran between his father's leg, brimming over with his life and laughter. This is the portrait of the boy. એ કેવો હતો? બ્રીમિંગ ઓવર. બ્રીમિંગ ઓવરનો મતલબ થાય કે એક ગ્લાસ છે એને પાણીથી ભરી દો અને આખું ભરી દો તો એ શું થાય? બ્રીમિંગ ઓવર, એટલે કે છલકાઈ જાય. એટલે કે બ્રીમિંગ ઓવર એટલે ફૂલ ઓફ લિક્વિડ, પણ અહીંયા ફૂલ ઓફ લાઈફ એન્ડ લાફ્ટર. સમજમાં આવ્યું? એટલે કે એક લિટલ બોય હતો, એ કેવો હતો? બ્રીમિંગ ઓવર, યાની ફૂલ ઓફ લાઈફ એન્ડ લાફ્ટર. કમ ચાઇલ્ડ કમ કોલ્ડ હિઝ પેરેન્ટ્સ. એના પેરેન્ટ્સ એને બોલાવે છે. કેમ? બિકોઝ હી લેગ્ડ બિહાઇન્ડ, ફેસિનેટિંગ બાય ધ ટોયઝ ઇન ધ શોપ્સ દેટ લાઇન ધ વે. એટલે કે લાઇન ધ વે એટલે કે જે રસ્તામાં બંને બાજુ બંને લાઇનમાં જે શોપ્સ હતી એની અંદર ટોયઝ જે હતા એનાથી ફેસિનેટેડ થઈ ગયો હતો, મતલબ એટ્રેક્ટેડ થઈ ગયો હતો. એટલે લેગ બિહાઇન્ડ એટલે કે પાછળ રહી ગયો હતો. એટલે કે રસ્તાની બંને બાજુ જે રમકડાની દુકાન હતી એને જોવાથી એટલો બધો ફેસિનેટેડ એટલે એટ્રેક્ટ થઈ ગયો હતો, એટલે એ એના મમ્મી પપ્પાથી થોડો પાછળ રહી ગયો હતો. એટલે એના પેરેન્ટ્સ એને બોલાવે છે. હી હરીડ ટુવર્ડ્સ હિઝ પેરેન્ટ, એટલે દોડતો દોડતો પાછો એના પેરેન્ટ્સ છે એના સુધી દોડીને ગયો. His feet obedient to their call, but his heart still lingering on the receding toys. એટલે કે એના જે પગ છે એ તો ઓબિડિયન્ટ છે, ફોલો કરે છે એના મમ્મી પપ્પાના કોલને. એટલે કે એ તો ફટાફટ દોડીને એના મમ્મી પપ્પા છે ત્યાં સુધી જાય છે, પણ હજી પણ એની આંખો સ્ટીલ લિંગરિંગ યાની લાસ્ટિંગ ફોર ધ લોંગ ટાઈમ ઓન ધ receding યાની લેફ્ટ બિહાઇન્ડ ધ ટોયઝ. recedingનો મતલબ લેફ્ટ બિહાઇન્ડ and lingering मतलब lasting for the long time.
બધા તમારી પાસે એક પેન હોવી જોઈએ અને જે પણ મિનિંગ્સ કહું એ બધાના મિનિંગ્સ છે તમે નોટબુકમાં લખો અથવા તો મેં જેવી રીતે લખ્યા છે એવી રીતે તમારે લખી નાખવાના રાઈટ. એટલે કે એના પગ છે એ તો ફટાફટ દોડીને જાય છે પણ હજી પણ એની આંખો છે એ ટોયઝ ઉપર જ લાસ્ટિંગ ફોર ધ લોંગ ટાઈમ. એઝ હી કેમ ટુ વેર દે સ્ટેન્ડ, એટલે એના મમ્મી પપ્પા તો આગળ જઈને ઊભા રહી ગયા હતા, એ ત્યાં પહોંચી ગયો. હેડ સ્ટોપ ટુ વેઇટ ફોર હિમ. He could not suppress the desire. Suppress यानी put to end. એની desire એટલે wish, એ suppress નહીં કરી શક્યો, એને દબાવી નહીં શક્યો. શું કે પપ્પા મને ટોય જોઈએ છે, એટલે એ દબાવી નહીં શક્યો ઇન હિઝ હાર્ટ. ઇવન ધો, પણ એને ખબર જ હતી પહેલેથી કે he will knew the old cold stare of refusal in their eyes. He will knew, એને પહેલેથી ખબર જ હતી કે મને એનો આન્સર શું મળવાનો છે. Very old, always he is familiar, and cold stare. Cold stare मतलब without any interest, without any feeling. એના પપ્પા કોઈ ઇન્ટરેસ્ટ નહીં બતાવે ટોયઝ લેવાની બાબતમાં. and refusal in their eyes, અને એની આંખોમાં હંમેશા રિફ્યુઝલ હશે. રિફ્યુઝલ એટલે ડિનાય કરતા હશે કે ના ભાઈ કંઈ રમકડા લેવાના નથી. તો બી એ કહે છે આઈ વોન્ટ ધેટ ટોય. હી પ્લીડેડ. પ્લીડેડ મતલબ રિક્વેસ્ટેડ. એના પપ્પાને કીધું પપ્પા મને ટોય જોઈએ છે. બટ હિઝ ફાધર લુક્ડ એટ હિમ રેડ આઈ. લાલ આંખો મતલબ ગુસ્સામાં. એંગર. હિઝ ફાધર લુક્ડ એટ હિમ ઇન એંગર in his familiar tyrant way. Tyrant matlab cruel way. Familiar is always when this child asks for anything that its father looked at him is in this way, that is cruel way. But his mother, always mother kevi hoy, bow caring hoy ne, but his mother melted by the free spirit of the day was tender. પણ એની મમ્મી કેવી હતી? melted by the free spirit of the day was tender and giving him her finger to hold and say it. એટલે એની મમ્મી melted by, loving, melted મતલબ loving by the spirit of the day. એટલે કે એ દિવસની જે સ્પિરિટ હતી ને, દિવસ એ લોકો ઘૂમવા માટે આવ્યા હતા એટલે એને કંઈ પણ કીધું નહીં અને એને લવિંગલી કીધું કે giving him her finger to hold. ચલ બેટા મારી આંગળી પકડી લે, જો લુક એટ વોટ ઇઝ બિયોન્ડ યુ, બિફોર યુ. જો આગળ શું છે. એટલે નાનું બચ્ચું તો કેવું હોય કે કંઈ પણ એને કહો તો પાછળની વાતે તરત જ ભૂલી જાય. તો એ તરત જ ભૂલી ગયો, ટોયની વાતે તો તરત ભૂલી ગયો. ઇટ વોઝ અ ફ્લાવરિંગ મસ્ટર્ડ ફિલ્ડ. એને જો તારી સામે શું છે એટલે એ જોવા લાગ્યો. ઇટ વોઝ અ ફ્લાવરિંગ મસ્ટર્ડ ફિલ્ડ. મસ્ટર્ડ એટલે રાઈ, હે ને, મસાલામાં જે રાઈ આવે મસ્ટર્ડ કહેવાય. એટલે એનો ફ્લાવર્સ છે, એના ફ્લાવર કેવા કલરના હોય? મસ્ટર્ડના ફ્લાવર યલો કલરના હોય. એટલે કે આગળ આખું ફિલ્ડ છે પૂરું મસ્ટર્ડ ફ્લાવરથી ભરેલું છે. પેલ લાઈક મેલ્ટેડ ગોલ્ડ. અને કેવું છે? રાઈટ, લાઈક મેલ્ટેડ ગોલ્ડ યાની યલો ઇન કલર. એઝ ઇટ સ્વેપ્ટ અક્રોસ માઇલ્સ એન્ડ માઇલ્સ ઓફ ઇવન લેન્ડ. માઇલ્સ એન્ડ માઇલ્સ, બહુ દૂર સુધી નજર જાય ત્યાં સુધી જે મસ્ટર્ડ જે ફિલ્ડ છે એ સ્વેપ્ટ થયેલું છે એટલે સ્પ્રેડ થયેલું છે. અ ગ્રુપ ઓફ ડ્રેગન ફ્લાય. આગળ જાય ત્યાં શું છે ફિલ્ડની અંદર? અ ગ્રુપ ઓફ ડ્રેગન ફ્લાય વોઝ બર્સ્ટિંગ. બર્સ્ટિંગ મતલબ ફ્લાઇંગ રેન્ડમલી, ગમે તેમ ફરવું, કોઈ પર્ટિક્યુલર ડિરેક્શનમાં ના ફ્લાય થવું, એને બર્સ્ટિંગ કહેવાય. ધ ગ્રુપ ઓફ ડ્રેગન ફ્લાય વોઝ બર્સ્ટિંગ યાની ફ્લાઇંગ રેન્ડમલી અબાઉટ ઓન ધેર ગોડી પર્પલ આઈઝ. ગોડી મતલબ વેરી બ્રાઇટ ઇન કલર. એટલે કે એની જે વિંગ્સ છે, પર્પલ વિંગ્સ છે, એના બહુ મસ્ત બ્રાઇટ કલર છે. એ બ્રાઇટ કલરની વિંગ્સથી એ બર્સ્ટિંગ કરે છે એટલે કે મન ફાવે ત્યાં ફ્લાય કરે છે. ઇન્ટરસેપ્ટિંગ મતલબ ચેઝ કરે છે. કોને? ફ્લાઇટ ઓફ લોન યાની અલોન બ્લેક બી ઓર બટરફ્લાય. હવે એવું લાગતું હતું કે જાણે એ બ્લેક બી અથવા તો બટરફ્લાયને ચેઝ કરે છે, એનો પીછો કરે છે. in search of sweetness from the flower. The child followed them in their air with his gaze. એટલે કે હવે એના મમ્મી પપ્પા આજુબાજુમાં છે કે નહીં એ પણ જોતો નથી. હવે એ જાણે followed them, એ બધાને ફોલો કરે છે. in the air with his gaze એટલે કે એની ગેઝ મતલબ એનું વિઝન ક્યાં છે? હવામાં છે. હવામાં જોતો જાણે ડ્રેગન ફ્લાયને એ ચેસ કરે છે.
કેવું નાના છોકરાઓ હંમેશા આવા જ હોય, કંઈ પણ વસ્તુ એને ઇન્ટરેસ્ટિંગ લાગે તો બસ એને એ જ જોવું હોય અથવા એ જ જોઈતું હોય, પછી બીજું બધું ભૂલી જાય. ટિલ વન ઓફ ધેમ, ક્યાં સુધી એની પાછળ ગયો? ટિલ વન ઓફ ધેમ વુડ સિટ ઇટ્સ વિંગ્સ એન્ડ રેસ્ટ એન્ડ હી વુડ ટ્રાય ટુ કેચ ઇટ. વુડ સ્ટીલ ઇટ્સ વિંગ, એટલે કે સ્ટીલ ઇટ્સ વિંગ્સ મતલબ એની વિંગ્સને સ્ટોપ કરી દીધી, કોઈ એક જગ્યાએ બેસી જાય, અને બટરફ્લાય હોય ધીમેથી કોઈ એક બે જગ્યાએ બેસી જાય, that this bird tried to catch it but it would go fluttering. Fluttering means flutter કરે, એની વિંગ્સને ફ્લેપ કરે. Fluttering, flapping up in the air when he had almost catch in his hands. Almost catch કરી લીધું હતું પણ એના હાથમાં તો પણ ના આવ્યું. Then his mother gave a cautious call. Cautious मतलब careful call. એને મમ્મી તો બહુ આપણી કેર લે, એટલે કે એની મધર એને એકદમ કોઝનરી કોલ કરે છે, એકદમ કેરફુલ કોલ કરીને બોલાવે છે. કમ ચાઇલ્ડ કમ ઓન ધ ફૂટપાથ. He ran towards his parents gaily मतलब happily, and walked abreast of them for a while. એટલે અબ્રેસ્ટ મતલબ એની સાઈડમાં, થોડીક વખત એની સાઈડમાં ચાલ્યો, એટલે કે મમ્મી પપ્પાની સાઈડમાં ચાલે છે, એટલે કે અત્યારે પાછળ નથી રહી ગયો. while એટલે થોડીક જ વાર એની મમ્મી પપ્પાની સાથે રહ્યો. being however soon left behind, પણ ફરીથી એ પાછળ રહી ગયો. કેમ? attracted by the little insect and worms along the footpath. એટલે કે જે ફૂટપાથ પર ચાલતા હતા ત્યાં આગળ લિટલ ઇન્સેક્ટ એન્ડ વોર્મ્સ, ઇન્સેક્ટ અને વોર્મ એટલે નાની ઈયળ જેવું હોય, એ અલોંગ ધ ફૂટપાથ દેટ વર ટીમિંગ આઉટ એટલે એમ્પ્ટી આઉટ, મતલબ એના દરમાંથી બહાર નીકળે છે. ફ્રોમ ધેર હાઇડિંગ પ્લેસીસ એટલે એના દર, ટુ એન્જોય ધ સનશાઇન. કમ ચાઇલ્ડ કમ, હિઝ પેરેન્ટ્સ called from the shade of a grove where they had seated themselves on the edge of well. એટલે હજી તો આ ફૂટપાથ પર આ જે ઇન્સેક્ટ છે એને જોવામાં જે મશગુલ હતો એટલી વારમાં એના મમ્મી પપ્પા ક્યાં પહોંચી ગયા? શેડ ઓફ અ ગ્રુવ મતલબ થિકનેસ ઓફ ધ ટ્રીઝ, ત્યાં બહુ બધા ટ્રીઝ હોય એને ગ્રુવ્સ કહેવાય, એની શેડ્સમાં જઈને બેસી ગયા હતા. where they seated themselves on the edge of well એટલે કૂવો હતો એની એજમાં, કૂવાની બિલકુલ બાજુમાં જઈને બેસી ગયા હતા. he ran towards them, અને દોડતો ત્યાં ગયો. a shower of young flower fell upon the child as he entered the grove. જેવો એ ગ્રુવની અંદર, જેવો એ ટ્રીઝ, બહુ બધા ટ્રીઝ હતા એની અંદર એન્ટર થાય ને, ત્યાં ઉપરથી ફ્લાવર્સ છે, એના યંગ ફ્લાવર્સ છે, નાના યંગ ફ્લાવર્સ છે, એની ઉપર પડ્યા. એન્ડ ફોરગોટિંગ હિઝ પેરેન્ટ્સ, ફરીથી એના પેરેન્ટ્સને ભૂલી જાય છે. એન્ડ હી બિગોન ટુ ગેધર ધ રેઇનિંગ પેટલ્સ ઇન હિઝ હેન્ડ. એટલે કે એ ઉપરથી જે ફૂલ પડ્યા, એની જે રેઇન પડ્યો ને ફૂલોનો એના માથા ઉપર, તો એ રેઇનિંગ પેટલ્સ છે એને ગેધર કરવાનું. ગેધર યાની ટુ ગેધર યાની કલેક્ટ કરવાની, એની હાથની અંદર કલેક્ટ કરી લીધું in his hand. But lo, he heard a cooing of doves. Goo goo મતલબ ડવ મતલબ white pigeon, ને pigeon હોય ને એ અલગ કહેવાય ને ડવ અલગ કહેવાય. જે pigeonનો કલર white હોય ને એને ડવ કહેવાય. તો cooing of dove એટલે જે ડવ છે એનું cooing, the sound of the dove. and ran towards his parent. એના મમ્મી પપ્પા જ્યાં બેઠા ત્યાં દોડતો ગયા, અને શાઉટિંગ, એના મમ્મી કહે પપ્પા મમ્મી the dove. The raining petals dropped from his forgotten hands. એટલે કે એના forgotten hands એટલે કે એના હાથમાં જે પેટલ્સ હતી એ પણ raining petals drop એટલે fell on the ground. એટલે એના હાથમાંથી એ પેટલ્સ પણ પડી ગઈ, એની પણ એને ખબર ના પડી. સો આ ચેપ્ટરમાં કેવું છે, એક વસ્તુ એને પકડે છે તો બીજી છૂટી જાય છે, એક વસ્તુ પકડે છે તો બીજી છૂટી જાય છે. Come child come, they called to the child who had now gone running in the wild અહીંયા શું છે? capers મતલબ come child come, એના મમ્મી પપ્પા એને બોલાવે છે. they called the child who had now gone running in wild capers around the banyan tree. capers મતલબ playfully skipping, એટલે કે આમ કૂદતા આમ નહીં, જમ્પ કરતા આમ રાઉન્ડ જવું. એટલે કે અહીંયા બનિયન ટ્રી હતું ને એની આજુબાજુમાં એ એકદમ જમ્પ કરતા પ્લેફુલી અને ચક્કર લગાડે છે. કેપર્સ મતલબ પ્લેફુલ સ્કીપિંગ
round the banyan tree, and gathering him up, they took the narrow, winding footpath which led to a fair through a mustard field. હવે મસ્ટર્ડ ફિલ્ડમાંથી એન્ડ ગેધરિંગ હિમ અપ એટલે કે એને સાથે લઈ લીધો, એનો બોલાવ્યો, ગેધરિંગ હિમ અપ હવે એના મમ્મી પપ્પાની સાથે થઈ ગયો. એન્ડ દે ટુક અ નેરો વાઇન્ડિંગ ફૂટપાથ, એકદમ હવે ત્યાંથી એકદમ નેરો વાઇન્ડિંગ મતલબ ખાચા કૂચા વાળો, એકદમ આમ કર્વ લે છે, કર્વ વાળો ફૂટપાથ વિચ લેડ ટુ અ ફેર એટલે ત્યાં આગળ ફેર હોય મતલબ જ્યાં બી એનું વિલેજની અંદર જ્યાં ફેર થવાનું હતું ત્યાં પહોંચી ગયા થ્રુ ધ મસ્ટર્ડ ફિલ્ડ. હવે મસ્ટર્ડ ફિલ્ડ કમ્પ્લીટ મસ્ટર્ડ ફિલ્ડમાંથી પાસ થઈને એઝ દે નિયર્ડ ધ વિલેજ ધ ચાઇલ્ડ કુડ સી મેની અધર ફૂટપાથ્સ ફુલ ઓફ થ્રોંગ્સ, યાની થ્રોંગ્સ મતલબ હ્યુજ ક્રાઉડ. જેવા એ વિલેજની અંદર એન્ટર થયા જ્યાં ફેર હતો, સી મેની અધર ફૂટપાથ ફૂલ ઓફ, ત્યાં બહુ બીજા બી ફૂટપાથ હતા પણ એ કનાથી હતા? થ્રોંગ્સથી ભરેલા હતા. થ્રોંગ્સ મતલબ હ્યુજ ક્રાઉડ. કન્વર્જ એટલે ગેધરિંગ ટુ ધ વર્લપૂલ ઓફ ધ ફેર એટલે કે ત્યાં આગળ શું હતું? વર્લપૂલ મતલબ રાઉન્ડ ફરતું બધાની વર્લપૂલ ઓફ ધ ફેર એટલે કે આખો ફેર છે એ ત્યાં જાણે ભેગો થયો હતો એટલે બધા માણસો ત્યાં ભેગા થયા હતા. અને વર્લપૂલ એટલે રાઉન્ડ ફરવું એટલે તો આપણે વર્લપૂલનું મશીન હોય કહીએ છીએ ને, વોશિંગ મશીનનું નામ વર્લપૂલ છે. કેમ? બિકોઝ એની અંદર જે વોટર છે એ રાઉન્ડ ફરે છે. તો અહીંયા આગળ પીપલ છે એ આમથી આમ રાઉન્ડ ફરે છે અને બધા ત્યાં એક જ જગ્યાએ ભેગા થયેલા છે. એન્ડ ફેલ્ટ એટ વન્સ એટલે કે જે બોય છે ને એક સાથે બે ફિલિંગ ફીલ કરે છે. રિપેલ્ડ એન્ડ ફેસિનેટેડ. રિપેલ્ડ કરવું મતલબ નોટ વોન્ટ ટુ ગો ઇનસાઇડ બિકોઝ દેર ઇઝ સો મચ ક્રાઉડ, એન્ડ એઝ વેલ એઝ ફેસિનેટેડ યાની એટ્રેક્ટેડ બાય ધ કન્ફ્યુઝન ઓફ ધ વર્લ્ડ હી વોઝ એન્ટરિંગ. હવે ત્યાં જ્યાં ફેર છે ત્યાં એ લોકો પહોંચી ગયા છે, ત્યાં બહુ જ બધા માણસો છે તો એને ડ્યુલ ફિલિંગ થાય છે કે રિપેલ બી થાય છે. એટલે રિપેલ મતલબ એવું ફીલ કરે છે કે ના ભાઈ આટલી બધી ભીડમાં મારે નથી જવું. એટ્રેક્ટનું ઓપોઝિટ રિપેલ. એન્ડ ફેસિનેટેડ યાની એટ્રેક્ટ બી થાય છે બિકોઝ ત્યાં આગળ બહુ બધું એને વસ્તુ જે ગમે એવી ત્યાં છે. એન્ડ બાય ધ કન્ફ્યુઝન ઓફ ધ વર્લ્ડ હી વોઝ એન્ટરિંગ. ધ સ્વીટમીટ સેલર હોક્ડ મતલબ બૂમો પાડે છે. ગુલાબ જામુન, રસગુલ્લા, બરફી, જલેબી એટ ધ કોર્નર ઓફ ધ એન્ટ્રન્સ એન્ડ અ ક્રાઉડ પ્રેસ્ડ રાઉન્ડ હિઝ કાઉન્ટર એટ ધ ફૂટ ઓફ ધ આર્કિટેક્ટ ઓફ મેની કલર્ડ સ્વીટ્સ. એટલે સ્વીટ સેલર્સ છે એ બૂમો પાડતો હોય ગુલાબ જામુન, રસગુલ્લા, બરફી, જલેબી એટ ધ કોર્નર ઓફ ધ એન્ટ્રન્સની બિલકુલ બાજુની અંદરના કોર્નરની અંદર આ સ્વીટ શોપ હોય. એન્ડ ક્રાઉડ પ્રેસ્ડ અરાઉન્ડ હિઝ કાઉન્ટર એટલે કે જે ક્રાઉડ છે એ પ્રેસ થઈ ગયું હોય અને બહુ બધું ક્રાઉડ છે ત્યાં ભેગું થઈ ગયું હોય. રાઉન્ડ હિઝ કાઉન્ટર એટ ધ ફૂટ ઓફ હિઝ આર્કિટેક્ટ ઓફ મેની કલર્ડ સ્વીટ્સ એટલે કે એ જે ડિસ્પ્લે કર્યો હોય ને, તમને ખબર હોય કે એની જે સ્વીટ્સ છે એને બી બહુ આર્કિટેક્ચરલ મેનરથી એને આવી રીતે ગોઠવેલું હોય. પેંડા હોય, બરફી હોય, જલેબી હોય તો એને અલગ અલગ થપ્પીમાં એટલે કે આર્કિટેક્ચર ઓફ મેની કલર્ડ સ્વીટ્સ. ફૂટ ઓફ હિઝ કાઉન્ટર એટલે કે એના કાઉન્ટરની અંદર બધા જે પીપલ છે એ ભેગા થઈ ગયા છે. એટ ધ ફૂટ ઓફ એન આર્કિટેક્ટ ઓફ મેની કલર્ડ સ્વીટ્સ એટલે અલગ અલગ કલરની જે સ્વીટ્સ છે એને આર્કિટેક્ટ મેનરથી ત્યાં અરેન્જ કરેલી છે. ડેકોરેટેડ વિથ લીવ્સ ઓફ સિલ્વર એન્ડ ગોલ્ડ. ધ ચાઇલ્ડ સ્ટેડ open-eyed and his mouth watered for the burfi that was his favorite sweet. I want that burfi. એટલે કે એને બરફી ખાવાનું મન થઈ ગયું. He slowly murmured यानी he slowly speak that no one can hear. Murmured यानी very slowly, no one can hear. મનમાં બોલવું. કેમ મનમાં બોલે છે? Because now he understood that his parents not convinced that to purchase the burfi. But he half knew, અડધી તો એને ખબર જ હતી. As he begged that his plea would not heed it. જો એ પ્લી કરશે, રિક્વેસ્ટ કરશે ને પણ એ હીડેડ નહીં થાય. હીડેડ મતલબ નોટ પેડ અટેન્શન, એને કોઈ હીડ નહીં મળે, કોઈ અટેન્શન નહીં મળે. બિકોઝ હિઝ પેરેન્ટ્સ વુડ સે હી વોઝ ગ્રીડી. એટલે એવું કહેશે કે ભાઈ તું તો લાલચું છે, તું જે જોવે એ બધું તને જોતું હોય. એટલે એવું કહે, એને એવું ખબર જ હતી કે એના પેરેન્ટ્સ એને ગ્રીડી કહેશે. સો વિધાઉટ વેઇટિંગ ફોર એન આન્સર હી મૂવ્ડ ઓન.
એટલે આ વખતે એણે એના પેરેન્ટ્સને કીધું જ નહીં કે મને બરફી ખાવી છે. અ ફ્લાવર સેલર હોક્ડ. હોક્ડ મતલબ ટ્રાય કરે છે, બૂમો પાડીને કહે છે. અ ગાર્લેન્ડ ઓફ ગુલમોહર, અ ગાર્લેન્ડ ઓફ ગુલમોહર. અ ચાઇલ્ડ સીમ્સ irresistibly drawn. He went towards his basket where the flower lay hipped and half murmured. શું કહે છે? A garland of gulmohar. The child seemed irresistibly drawn. Drawn એટલે irresistibly, unknowingly. Drawn એટલે ત્યાં ખેંચાઈ ગયો. એને ખબર જ વગર એ પણ ત્યાં ખેંચાઈ ગયો જ્યાં આગળ ફૂલો વેચતા હતા. ગુલમોહર is a name of flower. He went towards the basket where the flower lay heaped એટલે મોટો ઢગલો, big heap, and half murmured યાની મનમાં અડધું જ બોલ્યો. I want that garland. એને એ પણ જોતો હતો. But he well knew his parents would refuse to buy him. પણ એને ખબર જ હતી કે એના પેરેન્ટ્સ તો એને નહીં બાય કરી દે those flower because they would say that they are cheap. એટલે એ એવું કહેશે કે હા તો ચીપ છે, ઇટ્સ નોટ સો ગુડ ક્વોલિટી, આ બહુ સારી ક્વોલિટીના નથી, એવું કંઈ બી કહી દેશે અને એને મનાઈ લેશે. સો વિદાઉટ વેઇટિંગ ફોર ધ આન્સર હી મૂવ્ડ ઓન. A man stood holding a pole with a yellow, red, green and purple balloon flying from it. એટલે એક મેન હતો, હોલ્ડિંગ અ પોલ, એની હાથમાં એક પોલ હતું જેની અંદરથી અલગ અલગ કલર્સના બલૂન્સ છે એની અંદરથી નીકળેલા હતા. આપણને ખબર છે ફુગ્ગાવાળો હોય તો એની કેવી રીતે ફુગ્ગા વેચતો હોય. The child was simply carried away by the rainbow glory of their silken colors and he was filled with an overwhelming desire to possess them all. એટલે શું કહેતું? child was simply carried away એટલે without knowingly he just drawn towards the balloon man. એટલે કે carried away by the rainbow glory એટલે કે રેઇનબો ગ્લોરી, અલગ અલગ કલર્સના જે ડિફરન્ટ કલર્સની જે ગ્લોરી હતી, જે ચમક હતી, એ એને ત્યાં ખેંચીને લઈ ગઈ. carried away towards the balloon man. Their silken colors and he was filled with overwhelming desire. Any overwhelming, any very strong emotional. Overwhelming मतलब very strong emotional desire. Desire मतलब wish, એટલે કે બહુ strong wish હતી to possess them all. possess એટલે to have them all, એટલે કે બધા જ બલૂન મારી પાસે આવી જાય તો કેવું, એવી એની ડિઝાયર હતી. But he well knew his parents would never buy him the balloon because they would say, આ વખતે પણ કંઈકનું કંઈ કહી દેશે, he was too old to play with such toys. હવે તું નાનો છો ભાઈ, તું ફુગ્ગાથી રમવા જેવડો છું તું, એવું કંઈ પણ કહી દેશે. સો હી વોકડ ઓન ફર્ધર. આગળ શું આવ્યું? અ સ્નેક ચાર્મર stood playing a flute on a snake which coiled itself in the basket. A snake charmer આવ્યો. સ્નેક ચાર્મર એટલે મદારી. stood playing a flute બનાવે છે એને પૂંગી બજાવે છે, એકચ્યુઅલી એને પૂંગી કહેવાય. to a snake which coiled itself in the basket એટલે કે બાસ્કેટની અંદર આવી રીતે કોઇલ થઈને પડેલો છે. Well, and his head raised, અને એનું જે હેડ છે આમ રેઝ થયેલું છે, એ તો તમને ખબર છે સ્નેક કેવી રીતે રેઝ કરે. in the graceful bend like neck of a swan. જે સ્વાન છે ડક જેવું હોય, જે સ્વાનની જે નેક હોય એવી રીતે એનું પોઝિશન છે. raised in a graceful bend. graceful એની very beautifully bend like the neck of swan. While the music stole into its invisible ear. હવે એ જે મ્યુઝિક છે ને, જે પૂંગી છે મતલબ જે ફ્લ્યુટ છે એનું મ્યુઝિક છે, સ્ટોલ ઇન્ટુ ઇટ્સ ઇનવિઝિબલ ઇયર, કારણ કે સ્નેકના તો ઇયર્સ દેખાતા જ નથી, જાણે એવું લાગે કે એનું જે મ્યુઝિક છે એના ઇનવિઝિબલ ઇયર્સની અંદર જાય છે. લાઇક ધ જેન્ટલ રિપલિંગ ઓફ ઇનવિઝિબલ વોટરફોલ. એટલે કે વોટરફોલ થાય તો એનું રિપલ્સ પડે ને, રિપલ્સ પડે આવી રીતે રિપલ હોય એટલે કે એનું રિપલ્સ પડે, એવી રીતે એ જે મ્યુઝિક છે એનું રિપલ એની ઇયરમાં પડે છે અને એ પણ રાઉન્ડ એનું મૂવમેન્ટ થાય છે. રિપલિંગ અને રિપલ્સ કહેવાય. ઇનવિઝિબલ વોટરફોલ એટલે કે એની ઉપર જાણે ઇનવિઝિબલ વોટરફોલ પડતું હોય ને કેમ રિપલ્સ પડે, ગોળ ફરે, એવી રીતે જે સ્નેક છે એ પણ એનું મૂવમેન્ટ રાઉન્ડ ડાયરેક્શનમાં કરે છે. The child went towards the snake charmer.
but knowing his parents had forbidden him to hear such coarse music. હવે એનાને મ્યુઝિક સાંભળવું હતું તો એ ત્યાં જવા માંગે છે, બટ નોઈંગ હિઝ પેરેન્ટ્સ, એને તો એના પેરેન્ટ્સની ખબર જ હતી, હેડ ફોરબિડન યાની નોટ અલાઉડેડ હિમ to hear such a coarse music yani unpleasant music as the snake charmer played. He proceed further. એટલે કે જે સ્નેક ચાર્મર જે મ્યુઝિક વગાડતો તો એના પપ્પા કહેશે કેટલું બેકાર વગાડે છે, ચાલ ને ભાઈ આગળ. So he proceed further. There was a roundabout in full swing. Roundabout મતલબ એક ચકડોળ હતો ને જેના પર આપણે રાઇડ્સમાં બેસીએ. Full swing. Men, women and children carried away in whirling motion. whirl એટલે રાઉન્ડ 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 ફરે છે ચકડોળમાં. shrieked and cried યાની એ બધા મોટે મોટેથી બૂમો પણ પાડે છે ને આપણે બી રાઇડ્સમાં બેઠા હોય તો કેવી રીતે ક્રાય કરીએ. with dizzy laughter. dizzy મતલબ ચક્કર ચક્કર ફરે છે, dizzy મતલબ ગોળ ગોળ ફરે છે લાફ્ટરમાં. The child watched them intently એટલે intentionally ને જોવે છે. And then he made a bold request. અને આ વખતે તો કહી જ દીધું. અત્યાર સુધી તો બહુ બધું એને ગમતું હતું પણ તો બી એના મમ્મી પપ્પાને કંઈ કીધું નહીં, પણ આ વખતે એક બોલ્ડ રિક્વેસ્ટ કરી. I want to go on the roundabout. Please father, mother. મને બી ચકડોળમાં બેસવું છે. Please father, mother. There was no reply. He turned to look at his parent. એના મમ્મી પપ્પા સામે જોયું એણે. They were not there. પણ એ તો ત્યાં હતા જ નહીં. Ahead of him. એની આગળ બી નહોતા. He turned to look on either side. બંને સાઈડ બી જોયું. They were not there. He looked behind. There was no sign of them. Means at this place the child is lost. એના મમ્મી પપ્પાથી છૂટો પડી ગયો હતો. A full deep cry rose within him, dry throat, and with a sudden jerk of his body. એટલે એણે એની બોડીને એકદમ જોરથી જર્ક કર્યો. A full deep cry, એકદમ જોરથી અંદરથી અવાજ કાઢીને. rose within his dry throat, એટલું જોરથી કર્યું કે એનું થ્રોટ પણ એનું ગળું બી સુકાઈ ગયું. And with a sudden jerk of his body he ran from where he stood. જ્યાં પણ ઊભો હતો ત્યારથી જોરથી ઝર્ક મારીને દોડ્યો. Crying in real fear. Mother, father, tears rolled down from his eyes, hot and fierce. And એના જે આંસુ હતા મતલબ ટીયર્સ હતા એકદમ હોટ એન્ડ ફિયર્સ મતલબ એકચ્યુઅલી એને હવે ફિયર્સ મતલબ એને ડર લાગી રહ્યો હતો. His flushed face was convulsed यानी together with fear. એનો જે ફ્લશ મતલબ ભરાયેલો આંસુથી ભરાયેલો જે ફેસ હતો એ કન્વલ્જ એની સાથે કન્વલ્સ્ડ મતલબ એની સાથે હવે એક ડર બી લાગી ગયો હતો. પેનિક સ્ટ્રાઇકન. he ran પેનિકને લીધે ડરને લીધે he ran to one side first then to the other. એક સાઈડ દોડે પછી બીજી સાઈડ દોડે. એ તો એટલું બધું નાનું બચ્ચું હતું એને શું ખબર કે એના મમ્મી પપ્પા ક્યાં ગયા. હિતર એન્ડ તિત્તર મતલબ હિયર એન્ડ ધિયર. એ બધો છોકરો બધી જગ્યાએ દોડવા લાગ્યો. ઇન ઓલ ડાયરેક્શન. નોઈંગ નોટ વેર ટુ ગો. મધર ફાધર હી વેલ્ડ એટલે જોરથી રોવું એને વેલ્ડ કહેવાય. હિઝ યલો ટર્બન બીકમ અનટાઈડ. એટલે એ નાનું બચ્ચું હતું પણ જ્યાં રહેતો હશે ત્યાં એ એક ટર્બન પહેરતા હોય માથા પર પગડી પહેરતા હોય એ અનટાઈડ થઈ ગઈ છૂટી ગઈ. એન્ડ હિઝ ક્લોથિસ બીકમ મડી. એના કપડાં પણ ગંદા થઈ ગયા કારણ કે આમથી આમ દોડવામાં એ કેટલી બધી વખત નીચે પડી ગયો હતો. હેવિંગ રન ટુ એન્ડ ફ્રો. આગળ અને પાછળ દોડવામાં. ઇન રેજ મતલબ એંગર ઓફ રનિંગ ફોર અ વાઇલ એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં થોડી વાર તો અહીંયા ત્યાં દોડ્યો અને હી સ્ટૂડ ડિફીટેડ. અને છેલ્લે એ એક જગ્યાએ ઊભો રહી ગયો. ડિફીટ થઈ ગયો એટલે ડિફીટ મતલબ હારી ગયો હોય એમ લૂઝ થઈ ગયો હોય એને એમ કે હવે મમ્મી પપ્પા નહીં મળે. થોડી વાર તો બહુ રોયો બહુ દોડ્યો પછી એક જગ્યાએ ઊભો રહી ગયો. હિઝ ક્રાઇઝ સપ્રેસ ટુ સોબ એટલે કે એનું જોરથી જે રડવાનું હતું એ સપ્રેસ થઈ ગયું. સપ્રેસ મતલબ ડિક્રીઝ થઈને સોબ મતલબ ધીમે રડવું ને અંદર
અવાજ ન આવે એવી રીતે ડુસકા લેવા, સોબ કરવું. સોબ મતલબ ક્રાય વિધાઉટ એની નોઇઝ. At little distance on the green grass he could see through his filmy eyes. એટલે કે દૂર જ એક જગ્યાએ ઊભો રહીને એક ગ્રીન ગ્રાસ છે એની સામે જોવા લાગ્યો. વિથ ફિલ્મી આઈઝ. ફિલ્મી આઈઝ એટલે કે એની આંખો છે એકદમ પાણીથી ભરેલી હતી, એટલે એની સામે આગળ એક આંસુની એક ફિલ્મ થઈ ગઈ હતી, એટલે કે ફિલ્મી આઈઝ, જેમાંથી એને બહુ ક્લિયર નહોતું દેખાતું, એવી રીતે એ ગ્રાસને જોવા લાગ્યો. આઈઝ. મેન એન્ડ વુમન ટોકિંગ. એ જોયું કે ત્યાં માણસો એકબીજાથી વાતો કરી રહ્યા હતા. હી ટ્રાય ટુ લુક ઇન્ટેન્ડલી અમંગ ધ પેચીસ ઓફ bright yellow clothes, but there was no sign of his father and mother among these people. એટલે કે જ્યાં બહુ બધા માણસો હતા, જ્યાં બહુ બધા મેન અને વુમન એકઠા થયેલા હતા, ત્યાં જોવા લાગ્યો. અમંગ ધ પેચીસ ઓફ બ્રાઇટ યલો ક્લોથેસ. એટલે કે એ ત્યારે તો બધા ફેર હતું, બધા તો બ્રાઇટ કપડાં પહેરીને આવ્યા હતા, એટલે કે મોસ્ટલી બધાએ બ્રાઇટ યલો ક્લોથીસ બધા પહેર્યા હતા. એમના જે પેચીસ હતા એમાં એને મમ્મી પપ્પાના કપડાં અથવા તો એને શોધવાની ટ્રાય કરતો હતો. બટ દેર વોઝ નો સાઇન ઓફ હિઝ ફાધર એન્ડ મધર અમંગ these people who seemed to be laughed and talk just for a sake of laughing and talking. તો હવે બધાએ જે લાફિંગ અને ટોકિંગ કરતા હતા, જે બધા એના મમ્મી પપ્પા સિવાયના બી જે માણસો એને જે દેખાતા હતા, તો એને એવું લાગે કે આ બધા નાટક કરે છે, ડ્રામા કરે છે, અને એ બધા ડ્રામા જેવું લાગતું. the sake of laughing and talking. He ran quickly again. ફરીથી એ દોડવા લાગ્યો. And this time to a shrine. Shrine મતલબ ટેમ્પલ. To which the people seems to be crowding. એટલે મોસ્ટ ઓફ બધા પીપલ જે આગળ જે ફેરમાં આવતા હતા, બધા ટેમ્પલમાં દર્શન કરવા તો જતા હતા. Every little inch of the space here was congested with the man. એટલે કે એવરી લિટલ ઇંચ એ આ બતાવે છે કે એ કેટલું કન્જેસ્ટેડ હતું. કન્જેસ્ટેડ યાની ફૂલ ઓફ ક્રાઉડ. But he ran through the people's lake. His little sob lingers. Mother, father. અહીંયા જે બહુ ક્રાઉડ હતું, પણ એ બધા લોકોના પગની વચ્ચેથી જગ્યા કરીને પણ સોબ કરતો ધીમે રડતો બોલતો હતો. Mother, father, near the entrance of the temple. However, the crowd became very thick. Men jostled each other. જેમ આગળ જવા લાગ્યો, તો ક્રાઉડનું હજી એન્ટ્રન્સ હતું, જેમ આગળ જવા લાગે એમ ક્રાઉડ પણ વધવા લાગ્યું. become very thick. Men jostle એટલે push each other. એકબીજાને બધા માણસો ત્યાં ધક્કા પણ મારતા હતા. jostle each other. Heavy man with a flashing and murderous eye. જ્યાં આગળ એ બધા માણસો એ હતા, એ કેવા લાગતા હતા, અને બહુ મોટા લાગતા હતા. વિથ ફ્લેશિંગ એટલે એકદમ જેની આંખો એકદમ ચમકતી હોય એવી, અને મર્ડરસ આઈ એટલે કે સામેવાળાનું મર્ડર કરી નાખે એવી એની આઈઝ એ લોકોની લાગતી હતી. એટલે એ એની આજુબાજુમાં કોઈ પણ વસ્તુ એને પ્લીઝિંગ નહોતું લાગતું, એને ગમે એવું નહોતું લાગતું. એન્ડ લેફ્ટી શોલ્ડર્સ. ધ પુઅર ચાઇલ્ડ સ્ટ્રગલ્ડ ટુ થ્રસ્ટ અવે બિટવીન ધેર ફીટ. એટલે કે જે પુઅર ચાઇલ્ડ સ્ટ્રગલ ધ થ્રસ્ટ મતલબ પુશ કરીને એ રસ્તો બનાવતો એમના પગની વચ્ચેથી આગળ જાય છે. બટ નોક્ડ ટુ એન્ડ ફ્રો. પણ એ નોક્ડ કરે ને ધક્કો લાગી જાય. પુશ ટુ એન્ડ ફ્રો, ગમે એવી ટ્રાય કરે આગળ જવાની, પણ ધક્કો મારીને એ આગળ બી જાય. થોડી વારમાં એ ધક્કો વાગે તો એ પાછળ પણ આવી જાય. બાય ધેર બ્રુટલ મૂવમેન્ટ. બ્રુટલ યાની વેરી હાર્શ મૂવમેન્ટ. He might have been trembled underfoot. He might, જો આવી રીતે આગળ જશે તો એ એમના પગની નીચે તો ક્રશ થઈ જશે. Had he not shrieked at the highest pitch of his voice. એટલે એને had he not shrieked, જો એને જોરથી એવી બૂમ ના પાડી હોત તો એ કોઈના પગ નીચે પણ આવી ગયો હોત. shriek મતલબ કરાય. the highest pitch of his voice. જોરથી એને ચીસ પાડી, mother, father, નહીં તો એ કોઈના પગની નીચે પણ આવી ગયો હોત. a man in surging એટલે એક પાવરફુલ માણસ હતો એ ક્રાઉડની અંદર. heard the cry. એણે એની ક્રાય એણે સાંભળી. and stooping with great difficulty. stooping એટલે bend towards. એટલે કે એ જે માણસ છે બહુ આમ ટોલ હોય ને, એ તો બચ્ચું નાનું હતું એટલે એકદમ મહા મુસીબતથી એ સ્ટૂપ થયો, મતલબ બેન્ડ થયો. એન્ડ લિફ્ટેડ હિમ અપ
ઇન હિઝ આર્મ, અને એણે એના આર્મમાં લઈ લીધો. How did you get here, child? Whose baby are you? The man asked. He steered clear of the mass. Steer મતલબ સ્ટીયરિંગ વ્હીલ નહીં આવતા કે સ્ટીયર કરવું એટલે લઈ જવું. આપણે ગાડીની અંદર સ્ટીયર હોય, સ્ટીયરિંગ વ્હીલ કહીએ. એટલે એ ત્યાંથી ડ્રાઈવ કરીને ક્યાં આવી ગયો? ક્લિયર માસ એટલે કે ખુલ્લી જગ્યામાં આવી ગયો. અને એને પૂછે છે, ભાઈ તારા મમ્મી પપ્પા, હુઝ બેબી આર યુ? કોનું બચ્ચું છે તું? કેમ અહીંયા છે? ધ ચાઇલ્ડ સ્વેપ્ટ મોર બિટરલી. સ્વેપ્ટ એટલે ક્રાય. મોર બિટરલી ધેન એવર નાવ એન્ડ ઓનલી ક્રાઇડ. એટલે અત્યાર સુધી જેટલું જોરથી નહોતો રડ્યો એટલું બિટરલી જોરથી એ રડવા લાગ્યો. આઈ વોન્ટ માય મધર, આઈ વોન્ટ માય ફાધર. The man tried to soothe him by taking him to the roundabout. જ્યાં ખોવાઈ ગયો હતો ને, ચકડોળ પાસે જ ખોવાઈ ગયો હતો, તો એને સૂધ કરવા માટે, એને શાંત કરવા માટે, એને રિલેક્સ કરવા માટે એને રાઉન્ડ અબાઉટ એટલે કે ચકડોળ પાસે લઈ આવ્યો. Will you have a ride on the horse? He gently asked as he approaching the ring. એટલે કે રિંગ પાસે, જ્યાં આગળ ચકડોળ પાસે પહોંચી. અપ્રોચ એટલે to reach, on reaching. On reaching the ring, he asked gently. The child's throat tore મતલબ tear means break, ફાટી જવું, into thousands shrill sobs, and he only shouted. એનો અવાજ બી, એનું ગળું બી ફાટી ગયું હતું રડીને. અને shrill સોબ કરે છે, and only સોબ મતલબ બી રડવું. shrill એટલે જો એક કાનને ગમે નહીં, ચીસ કહેવાય ને, ચીસ પાડીને રડવું. He shouted, I want my mother, I want my father. The man headed towards the place where the snake charmer still played on the flute to the swaying cobra. Swaying મતલબ મૂવિંગ કોબ્રા, ને કોબ્રા હજી પણ જે સાપ છે હજી પણ આમ તેમ રાઉન્ડ ફરે છે, ત્યાં આગળ એને લઈ ગયો. Listen to that nice music, child, he pleaded, he requested. But the child shut his ears with his finger and shouted. મારે કંઈ સાંભળવું નથી. એની કાન બંધ કરી દીધા ફિંગર્સથી, અને shout is a double pitched strain. I want my mother, I want my father. મારે કંઈ સાંભળવું નથી, મને મારા મમ્મી પપ્પા જોઈએ છે. The man took him near the balloons, thinking the bright color of the balloons would distract કરવું મતલબ એનું ધ્યાન બીજે ખેંચી લેવું. The child's attention and quieten મતલબ શાંત કરી દેશે, quiet મતલબ soothe કરી દેશે. Would you like a rainbow colored balloon? He persuasively, pursue કરવું મતલબ કન્વેન્સ કરવું, એને કન્વેન્સ કરવાને મેનરથી પૂછે છે કે do you like a rainbow color balloon? The child turned his eye from the flying balloons and just sobbed. એણે એની આંખો ફેરવી લીધી ફુગ્ગાની સામેથી અને રડવા જ લાગ્યો. I want my mother, I want my father. The man, still trying to make the child happy, bore him to the gate. Bore મતલબ carried, લઈ જવું. એને ક્યાં લઈ આવો? ગેટ પાસે લઈ આવ્યો. Where the flower seller sat, જ્યાં પેલો ફૂલ વેચવાવાળો બેઠો હતો. Look, can you smell those nice flower, child? Would you like a garland to put around a neck? તને એક ગાર્લેન્ડ જોઈએ છે? ગાર્લેન્ડ મતલબ માળા, ફ્લાવરની માળા, ફૂલોની માળા. The child turned his nose away from the basket and retreated his sob. Any retreated मतलब repeated his sob. I want my mother, I want my father. Thinking to humor his disconsolate charge by a gift of sweet, the man took him to the counter of the sweet shop. Thinking of humor मतलब thinking of humor his disconsolate એટલે જે બહુ અનહેપી છે. He is मतलब he is disconsolate charge मतलब
અત્યારે એનો ઇન્ચાર્જ છે, એની રિસ્પોન્સિબિલિટી છે. કોની? એ જે છોકરો છે એની રિસ્પોન્સિબિલિટી છે. એટલે કે જે અનહેપી ચાઇલ્ડની જે રિસ્પોન્સિબિલિટી જેના પર આવી છે એને હ્યુમર કરવા માટે, એને ખુશ કરવા માટે, બાય અ ગિફ્ટ ઓફ સ્વીટ the man took him to the counter of a sweet shop. When the what sweets would you like, child? He asked. The child turned his face from the sweet shop and only sobbed, I want my mother, I want my father. Malkaraj Anand, okay, writer of the lesson.